આપણે એક વજન વધારા વિશે એક ચર્ચા કરીશું. ઘણી આપણે શું જોઈએ જ છે, બધા શું છે કે આડાધડ ઉપવાસ કરતા હોય છે, કસરતો કરતા હોય છે, કે ગમે તે એ લોકો કોઈ એમની કોઈ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, કે પછી કોઈ મેડિસિન મંગાવતા હોય છે, પણ શું છે ધાર્યું પરિણામ નથી મળતું. તમે જે આશા રાખો છો, ખર્ચો બી કરો છો, સારી એવી મોંઘી ખર્ચા મેડિસિન મંગાવો છો, કદાચ કોઈ જીમમાં જઈને સારા એવા કસરત બી કરતા હોય તો બી કદાચ ઘણા લોકો શું કરે છે, સારું એવી ઉપવાસ કરે, ડાયટિંગ કરે ને બધું ઘણું કરતા હોય છે, પણ અમુક સમય પછી શું છે કે 2-3 મહિના કર્યા પછી બહુ ફરક દેખાય ના દેખાય, થોડો ઘણો દેખાય, તો તમે આ બધું છોડ્યા પછી 2-3 મહિના પછી પાછા એ નોર્મલ લાઈફમાં આવો ત્યારે શું છે કે ફરી પાછું એ વજન જે ઘટ્યું હોય ને એનાથી વધારે માત્રામાં ઘટે, કાં તો એ ના જ રહે, એટલે પરિણામ નથી મળતું. એટલે વજન ઘટાડવાથી તમે આશરે છેલ્લે થાકી જતા હોય છે. તો આમાં શું છે કે તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ કે વજન કેમ વધે છે. પહેલા તો એ જ તમને અંદાજ આવવો જોઈએ કે તમારું શરીરનું વજન કેમ વધે છે. પછી તમે આડાધડ કઈ કોઈના કીધાથી કે પેલા એ કીધું કે આમ કરો, પેલા એ કીધું આમ કરો, કોઈ ડોક્ટરે કીધું કે આવી મેડિસિન લો, તો શું છે તમને કઈ એટલો બધો ફાયદો થવાનો નથી. હવે હું આજે જે ચર્ચા કરીશ એ હું મારા એક્સપિરિયન્સ પર કરીશ કે મને જે મારા ક્લિનિકલ એક્સપિરિયન્સમાં શું થયું છે, મને શું દેખાયું છે અને મને કઈ રીતે ફાયદો થયો છે અમારા જે દર્દીઓમાં, એ રીતે વાત કરીશ, કઈ બીજું નહીં. ચલો, તો આમાં શું હોય છે કે વજન કેમ વધે, તો ઘણા આના શું કારણો હોય છે કે ઘણી વખત શું હોય છે કે અમુક પ્રકૃતિ જેવી હોય છે કે આપણા શરીરની પ્રકૃતિ જેવી હોય છે કે પહેલાથી જ આપણને, ધારો કે નાના બાળકો હોય, આપણને જોઈને જ ખબર પડી જાય કે આ 5-6 વર્ષનું તમે બાળક દેખો તો એ મોટું હોય, ગોળું મોટું હોય ને એ આગળ જતા બી એનું એ જ રહે, એટલે એ પ્રકૃતિ જેવી હોય, તો એ છેક જતા આગળ જતા મોટા જ વધતા જાય. એટલે આમાં શું છે કે આવી પ્રકૃતિ વાળા માટે તો આપણે ઘણો ટ્રાય કરીએ પણ એટલા બધા ફાયદા ના થાય. તો થોડું તમે કાળજી રાખવી પડતી હોય છે. ડોક્ટરને મળીને, તમારા જે અમુક ડાયટિશિયનને કે જેને મળો તો થોડું તો શું વજન મેન્ટેન કરી શકો છો, થોડું ઘણું કદાચ કરી શકો છો. બાકી બહુ કઈ હોમિયોપેથિકમાં એક શું 1-2 મેડિસિન એવી આવે છે કે જે આ પ્રકૃતિ આવી હોય અને બંધારણ હોય તો શું તમને અસર કરી શકે છે. એમાં એક કેલ્કેરિયા કાર્બ કરીને મેડિસિન આવતી હોય છે, પણ એમાં શું હોય છે કે એ તમે વગર કોઈ જો ડોક્ટરને મળ્યા વગર ડાયરેક્ટ લો ને, કેમ કે એમાં પાવર હોય છે, કેટલા પાવરથી ચાલુ કરવાની, કેટલી હદે, અને બીજા મેન્ટલ સિમ્ટમ્સ, માનસિક લક્ષણો, શરીરનું બંધારણ, ઠંડી પ્રકૃતિ છે, એટલે બધી પ્રકૃતિ જોવી પડતી હોય છે અને એ પ્રમાણે શરીર ઠંડુ રહેતું હોય ને એ ડોક્ટર સમજી શકે. જો એ રીતની તમને જો ટૂંકમાં કહું તો કે કદાચ જો આવું પહેલાથી જ જો તમારું શરીર મોટું હોય અને તમને ઠંડી ઋતુ માફક ના આવતી હોય, બિલકુલ ઠંડી ઋતુમાં કે શિયાળામાં ને શું કહેવાય ચોમાસામાં વારે ઘડીએ બીમાર પડી જતા હોય તો, અને તમારા ઠંડા શરીરમાં બી પરસેવો બહુ આવતો હોય, ઠંડુ શરીર હોય, બિલકુલ ઠંડુ શરીર હોય, એકદમ ઠંડુ શરીર હોય અને પરસેવો આવતો હોય, એટલે આવી કોઈ પ્રકૃતિ હોય ને તો આ મેડિસિન એને અસર કરી જતી હોય છે. તો ધીરે ધીરે અમુક સમય પછી તમે કઈ પોટન્સીમાં, કેવા પાવરમાં વાપરતા લાંબા સમય સુધી 5-6 મહિનામાં, તો આવી પ્રકૃતિ માટે પણ અસર કરી જતી હોય છે. કદાચ બહેનો હોય તો બહેનોમાં શું છે કે પ્રકૃતિ હોય અને કદાચ માસિક વહેલું ને વધારે આવતું હોય તો આ મેડિસિન એને સેટ થઈ જાય. બાકી તો શું છે કે તમારો ડોક્ટર જ જાણી શકે. પછી બીજું એક કારણ છે કે ઘણી વખત શું છે કે કોઈ અચાનક અમુક બહેનો શું છે કે માસિક આવવાની ઉંમર આવે એટલે શું કહેવાય, જુવાની સ્ટાર્ટ થાય, પ્યુબર્ટી સ્ટાર્ટ થાય લેડીઝોમાં, તો માસિક ચાલુ થાય, તો એ ટાઈમમાં શું છે ઘણી વખત બધાને થતું હોય એવું નહીં, અમુક બહેનો, અમુક છોકરીઓને અચાનક વજન વધી જાય કે જેવું માસિક આવ્યું ને એવું એકદમ વજન વધવા માંડે. તો આ રીતની પ્રકૃતિ હોય ને તો એના માટે પાછી એક હોમિયોપેથિકમાં મેડિસિન આવે છે, પલ્સેટિલા કરીને, કે એ કદાચ તમે તમારા 0 પાવરમાં કે કયા પાવરમાં વાપરી 630 એ તમારો ડોક્ટર નક્કી કરે છે. આના માટે શું હોય છે કે એક તો અચાનક વધવા મળતું હોય વજન, જેમ કે જેવી બહેનોને જેવું માસિક ચાલુ થયું અને ટૂંક સમયમાં જ એકદમ વજન વધી જતું હોય તો આ પ્રકૃતિ હોય. તો વજન વધવું એવું નહીં, બીજી કોઈ બી તકલીફ હોય, ખીલ આવતા હોય, શરીરમાં ખીલ આવે, કોઈ બીજી કોઈ મોટું રોગ થાય, તે બધા રોગોમાં એક મેડિસિન અસર કરતી હોય છે. તો એમાં શું હોય છે કે જોડે બીજા માનસિક લક્ષણો બી સાથ આપવા જોઈએ, જેવું કે શું છે એનો સ્વભાવ કેવો હોવો જોઈએ, તો કે એકદમ ઠંડો સ્વભાવ છે, ક્રોધ ગુસ્સો ના આવે અને વાત કહેતા જ રડવા માંડે અને થોડું શું કહેવાય બહારનું ખુલ્લું વાતાવરણ, પવન, ઠંડી, શું કહેવાય ઠંડા પવન, એ બધાને સારા, એટલે એ બધું ડોક્ટર નક્કી વધારે કરી શકે છે, આપણે કરીએ એના કરતા. તો કે આ રીતની જો કોઈ કન્ડિશન આવતી હોય
તો એમાં એક પલ્સેટિલા નામની મેડિસિન અસર કરી જતી હોય છે. પછી ઘણી વખત શું છે કે બહેનો માસિક જવાની ઉંમર હોય, માસિક પેલું નહીં કહેતા છેલ્લે માસિક ઓછું થાય વધારે થાય, તો એમાં બધી 3-4 મેડિસિનો હોય છે કે માસિક ઓછું થઈ જાય છે, માસિક લેટ થઈ જાય છે. અને એટલે મેનોપેઝમાં એટલે આપણે ગુજરાતી શું કહે કે ઋતુ મેનોપેઝ કહીએ આપણે, કે જે માસિક જવાની ઉંમર હોય 40 પછી ઉંમર થતી હોય છે, 40ની આસપાસ, તો ઘણા બહેનોને માસિકની તકલીફ હોય, ઓછું થઈ જાય, વધારે થઈ જાય, કે કાં તો એટલું બધું પ્રોબ્લેમ થતા હોય. તમે તમારા જે લક્ષણો હોય એ તમારા ડૉક્ટરને કહો તો એ પ્રમાણે ડૉક્ટર મેડિસિન તમને સૂટ કરી શકે છે. અને ઘણી વખત શું છે કે ટૂંકમાં કહું તો કદાચ માસિક ઓછું આવતું હોય અને લેટ આવતું હોય તો એના માટે અલગ મેડિસિન છે પલ્સેટિલા નામની. પછી કોઈને વધારે આવતું હોય અને તો બી અલગ મેડિસિન છે. પછી કદાચ કોઈકને કેવું છે જોડે જોડે કબજિયાત રહેતી હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, અને મોટા શરીર તો જોઈએ જ ને, મોટા શરીરની એટલે શરીર મોટું હોય, પછી કદાચ લોહી ઓછું હોય તો એના માટે અલગ મેડિસિન છે. કદાચ કોઈ ચામડીમાં જોડે જોડે કોઈ રોગ હોય, ગમે તે રોગ હોય શરીરમાં, એક તો જો મોટું શરીર, માસિક લેટ આવતું હોય, ઓછું આવતું હોય, કબજિયાત રહેતી હોય, અને બહેનોના શરીર પર કોઈ ચામડીનો રોગ હોય, આ 4 લક્ષણો ભેગા થતા હોય તો એના માટે એક અલગ મેડિસિન છે ગ્રેફાઇટિસ નામની મેડિસિન. એ કોઈ દિવસ જાતે લેવાનું નહીં, કે એમાં શું છે પાવર પર છે. જો પાવર વગર તમે લો આડાધડ ડોક્ટરને મળ્યા કર તો તમને શું એગ્રાવેશન આવી શકે છે. એટલે કે અમુક મેડિસિન ડોક્ટરના કોન્ટેક્ટમાં, તો આ રીતે બી એક અમુક મેડિસિનો આવે છે. પછી બીજી એક બહેનોને શું કોમન તકલીફ હોય છે કે થાઇરોઇડનું ઇમ્બેલેન્સ થાય. ઘણી વખત થાઇરોઇડને લીધે બી વજન વધતા હોય તો બી આપણે શું થાઇરોઇડ માટે બી હોમિયોપેથિકમાં તો મેડિસિન છે થાઇરોઇડિનમ, અને એક ફ્યુકસ કરીને મેડિસિન આવે છે. એમાં શું ગળામાં બી ગોઈટર, એટલે જોડે એક હોમિયોપેથિકમાં શું છે કે એક પ્રોબ્લેમ નથી, તમારું શરીર મોટું હોય ને જોડે જોડે કોઈ આવા લક્ષણો હોય ને તો એ બી સેટ થઈ જાય અને વજન બી ઘટી શકે. ઓછા પાવરમાં તમે તમારા ડોક્ટરને કોન્ટેક્ટ કરીને કરી શકો દવા, તો એ બી થાય. ઘણી વખત શું હોય છે કે ગર્ભાશયની તકલીફ હોય, ગર્ભાશયમાં અહીંયા ઓવરીમાં સોજા હોય, ગાંઠ હોય, તો એ પ્રમાણે બી તમારા વજન વધી શકતા હોય છે. એટલે હોર્મોનલ ડિસ્ટર્બન્સ આપણે કહીએ એના લીધે વજન વધતા હોય છે. તો એના માટે શું છે કે હોમિયોપેથિક ડૉક્ટર તમારો સારો ઈલાજ કરી શકે છે, અને તમે એનો કોન્ટેક્ટ કરો. એની બી અલગ અલગ મેડિસિનો હોય છે. પછી આ બધી બહેનોમાં વધારે પ્રોબ્લેમ હોય છે કે જે અમુક ઉંમર પછી વધે, કાં તો માસિક આવવાની ઉંમરે વધે, માસિક જવાની ઉંમરે વધે, વચ્ચે તમારે કદાચ થાઇરોઇડના ઇમ્બેલેન્સ થાય તો બી વધે. તો આ રીતે પછી જે એક નોર્મલ બીજી રીતે વજન કઈ રીતે વધે, તો કે તમે ઘણી વખત શું બિલકુલ બેઠાડું જીવન જીવતા હોય, કોઈ કામ કાજ નહીં. એટલે કહેવાનો મતલબ છે કે થોડું ઘણું આપણે જે કામ કરવું હોય એ નથી કરતા, અને ફક્ત બેસી જ, એટલે બહુ ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી હોય, તો એના લીધે બી વજન વધતું હોય. તો એના માટે બી મેડિસિન છે હોમિયોપેથિકમાં. એમોનિયમ કાર્બ છે, પણ એમાં શું બીજા મેન્ટલ સિમ્ટમ્સ સેટ થવા જોઈએ તો તમે સેટ થાય આ મેડિસિન. પછી છે એક કેલોરી. હવે ઘણી વખત શું છે કે આપણી ખરાબ ટેવો એટલે કે વારે ઘડીએ આપણા શરીરમાં જે જરૂર છે 1500 થી 1700 કેલરીની, જો આપણે નોર્મલ લાઈફ એટલે થોડું હલકું કામ હોય, ઘરેથી ઉઠીને દુકાને જવાનું, બેસવાના, આમ કોઈ હેવી વર્ક ના હોય તો તમારે 1500 થી 1700 કેલરીની જરૂર પડતી હોય છે દિવસ દરમિયાન. પણ તમે શું કરતા હોય છે કે આપણે અજ્ઞાનતાવશ 2500-2000 કેલરી લઈએ, તો કે આપણું શરીર એક દિવસમાં 1500-1700 કેલરી ખર્ચ કરી શકે છે. તો આ રોજની 500-700 કેલરી વધારે આવે છે આપણા શરીરમાં, એ ક્યાં જશે? તો કે એ આપણા શરીરમાં ફેટ જમા થશે, તો કે શરીર ખર્ચ જ નથી કરી શકતું. તો કે આ કેલરીની અજ્ઞાનતા. કેટલું કેલરી, મોસ્ટ ઓફ કેલરી કોનામાં વધારે હોય, તો કે તળેલું વધારે ખાવો એમાં વધારે કેલરી હોય. અને શું કહેવાય, પેલો જે ગળ્યું, જેમાં મોરસ આવે એટલે કે મીઠાઈઓ, એ વસ્તુ તમારે શું છે, તમે નાના નાના પીસ લો ને 200 થી 300 કેલરી લઈ લેતા હોય છે. જેમ કે ચોકલેટ, આઈસ્ક્રીમ, પછી જે તમારી મીઠાઈઓ છે, આપણે ઘરમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ ગળ્યું બનાવીએ જેમાં મોરસ એડ થાય, અને જે મીઠું બનતું હોય એ બધામાં શું છે કે હાઈ કેલરી હોતી હોય છે. હાઈ કેલરી એટલે કે એ બધું કદાચ
તમારો કોઈ કારણ ના મળતું હોય તો પછી આ બી બંધ કરવું. ઉપરનું કોઈ કારણ ના મળે તો આવા કોઈ લીધે વધતું હોય તો પછી આ કેલરી ડાયટ પર આવવું પડે. ઓછામાં ઓછી કેલરી તમને લીલા શું કહેવાય પેલા કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, પછી એમાં મળે, ફળોમાં મળે, પછી જે બધી માર્કેટમાં અવેલેબલ જે બી પેકિંગ વાળી ફૂડ છે ને જે આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, કોલ્ડ એ બધા હાઈ કેલરી છે. હાઈ કેલરી 200, 300, 400. હવે તમે વિચાર કરો કે 1500 થી 1700 કેલરી આપણે દિવસમાં મેન્ટેન કરવાની હોય અને આપણે આ 2500, 2000 લઈએ તો કેટલું વજન ઘટે? તો એ રીતે બી વજન વધતું હોય છે. તો આ લોકોએ શું છે કે વજન ઘટાડવું હોય તો આ 1500, 1700 તો આપણે જરૂર છે. તો આપણે શું કરવું પડે કે 1000ની આસપાસ કેલરી લેવી પડે અને શું છે કે આપણા શરીરને જાતે ટાઈમ આપવો પડે. એટલે એ શરીર શું છે જમા ચરબીમાંથી એનું પોષણ મેળવે તો વજન ઘટે. કાં તો પછી એવું કરવું પડે કે વજન તમે 1500, 1700 કેલરી લો, ખાઓ અને ઉપરથી તમે શું છે 300, 400 કેલરીનું ખર્ચ કરો. ખર્ચ કેવી રીતે કરો? ખર્ચ કરવું કેટલું અઘરું છે. તમે 1 કલાક મહેનત કરો, કસરત એક્સ્ટ્રા કોઈ કસરત કરો, વોકિંગ કરો કે કસરતો કરો તો તમારી 300 થી 400 કેલરી તમે ખર્ચ કરી શકો છો. તો બી ચાલે. તમે 1700ની કેલરી આસપાસ લો ને આવી રીતે 1 કલાક કોઈક મજૂરી કરો તો એક્સ્ટ્રા મજૂરી એમ એટલે સલંગ વોકિંગ કરો, કસરત કરો, દોડો, આમ તેમ કરો, યોગાસન કરો તો તમારી શું 300 થી 400 કેલરી તમારી ખર્ચ થાય. તો આ રીતે તમે શું છે કે 1700 કેલરી લો દિવસ દરમિયાન અને આવી રીતે ખર્ચ કરો તો બી તમારું વજન ઘટી શકે છે. બીજું શું તો તમે ફેટ ઘણી વખત વધારે પડતું લેતા હોય છે. ઘણી વખત લોકો શું અજ્ઞાનતાવશ ફેટ એટલે તેલ, ચરબી, દૂધ, દહીં, ઘી, આ તેલ જેટલા તેલ આવે બધામાં ફેટ વધારે હોય. આ ફેટમાં બી કેલરી વધારે હોય. ફેટ તમે શું વિચારો? આપણે એવું વિચારીએ કે આપણા વડીલો આડા ધડ ફેટ લેતા જ હતા ને આપણા વડીલો, પણ એ લોકો શું ફેટ લેતા હતા, માંસ, મટન ને બધું ખાતા હતા, પણ દહીં, ઘી આ પણ એ લોકો શું પછી એવી મહેનત કરતા હતા ખેતરમાં. એટલે શું એમની જે ફેટ હતી ને એ ઓગળી જતી. જ્યારે આપણી ફેટ શું છે જો આપણા મહેનતું જીવન નથી, આપણે આપણું બેઠા થોડું લાઇટ વર્ક કરીએ છીએ તો આપણી ફેટ ઓગળશે કઈ રીતે? તો શક્ય જ નથી. તો કાં તો પછી બેટર એ છે કે ફેટ છોડો. ફેટ એટલે તેલ, ઘી, ઘણા લોકો શું શાક દાળમાં એક્સ્ટ્રા વધારે રોટલી ખાવા બેસે તો ઉપરથી ઘી તેલ લગાવીને ખાય. જેને વજન ઘટાડવું છે ને જો આવું કોઈ ફેટનો પ્રોબ્લેમ હોય તો 99% એ ફેટ છોડી હોય. એક રોટલીમાં 100 કેલરી ગણીએ, જો તેલ લગાવી દો તો સીધી 200 કેલરી થઈ જાય. તો એવી રીતે તમે દિવસ દરમિયાન અંદર ઘી નાખો, તેલ નાખો તો તમારી કેટલી બધી કેલરી વધી જાય. પછી ઘણા લોકોને શું આમથા શોખ હોય, માર્કેટમાં ગયા, સમોસા, કચોરી ખાધા, 200, 300 કેલરીની તમે એક સમોસો, કચોરી ખાઓ, ભજીયા ખાઓ, આટલા ખાઓ ને 300, 400 કેલરી આવી જાય. તો પછી તમારું કઈ રીતે વજન? તમે 300, 400 કેલરી બાળવા માટે 1 કલાક મજૂરી કરવી પડતી હોય છે. ત્યારે આપણે માંડ 300 થી 400 અને આપણે લઈએ તો કેટલું ઇઝીલી લઈએ. સમોસો એક લીધો, શટ. કોઈ મીઠાઈનું એક પેકેટ લીધું, મીઠાઈની એક પીસ લીધો, કોઈ બી પેંડાનો 200, 300 કેલરી નાખી દીધી. હવે એને પચાવવા માટે 1 કલાક મજૂરી કરવી પડે ત્યારે પચતું હોય છે. એટલે કે એવી અજ્ઞાનતાવશ અમુક નાની ભૂલો થતી હોય છે. તો પહેલા તો વજન ઘટાડવું હોય તો અમુક કારણો જાણવા પડે કે શું શાના કારણે આપણું વજન વધે છે. પછી જો કોઈ કારણ ના મળતું હોય તો પછી તમે એ બી કરો કે તમે કઈ રીતનું બેઠાડું જીવન જીવો છો, કે તમે કોઈ ફેટ કે કેલરી વધારે લો છો, શરીરમાં વધારે એ પ્રમાણે શું છે કે થોડું હું તો એટલું માનું થોડોક તમારા ડોક્ટરનો સંપર્ક કરીને તમે વજન ઘટાડો તો તમને જલ્દી સફળતા મળે. આડાધડ તમે શું છે ફક્ત જાતે કોઈ નિર્ણય લઈ લો કે બસ હું ઉપવાસ કરું અને વજન ઘટાડું, કે બસ હું કસરતો કરી અને વજન ઘટાડું, તો શું તમને ધાર્યું પરિણામ નહીં મળે. કેમ કે તમે આડાધડ કસરત કરશો, ધારો કે તમે માર્કેટમાં જીમમાં જઈને કસરત કરતા હોય છે તો ત્યાં શું તમે કસરત કરીને આવો છો અને રસ્તામાં માર્કેટમાં એક ચા કોફી નાસ્તો કરી લો તો તમે 200-300 કેલરી ખર્ચ કરીને આવો છો. બીજી બાજુ 200-300 લઈ લો છો, બીજું સમોસો, કચોરી લઈ લો તો બીજી 300-400 કેલરી આવે. તો તમે એક બાજુ 300 કેલરી ખર્ચ કરો છો અને બીજી બાજુ 400 કેલરી તમે લઈ લો છો. એટલે થોડું ઘણું હું માનું ત્યાં સુધી કે વજન ઘટાડવું હોય તો એટલીસ્ટ એક વખત તો તમે તમારા નજીકના કોઈ ડોક્ટરને મળવું જ પડે. કે ડોક્ટર જ સમજી શકે છે કે એને 5-6 વર્ષ એને મહેનત કરી છે, ભણ્યો છે. થોડી આપણી પ્રકૃતિ છે, આપણા શરીરમાં અમુક ખર્ચો બી આવી શકે કે તમારા શરીરમાં શું છે, કયો રોગ છે, શાના કારણે વધી શકે છે વજન, એ તો કંઈ ડાયરેક્ટ ખબર પડવા નથી. તો થોડા ટેસ્ટ બી કરાવી શકવા પડે, થાઇરોઇડ નાપ કરાવવા પડતા, જનરલી થાઇરોઇડ કરાવતા હોય છે
અને એમાં ખબર પડે. કોઈ ગર્ભાશયની તકલીફ હોય તો બી, માસિક અનિયમિતતા તો પણ વજન વધે. પછી તમે પેલું શું કહેવાય, માસિક શરૂઆતમાં બી વધે. એટલે બહેનો માટે થોડા ખર્ચા વધારે છે. ભાઈઓ માટે કેવું જીવન જીવે છે, શું છે, એમના બી અમુક હોર્મોન્સના ચેન્જ હોય છે, પણ ભાઈઓમાં એટલું બધા નથી થતા. બહેનોમાં વધારે આ હોર્મોનલ ચેન્જીસના લીધે વજન વધતા હોય છે. તો પછી કદાચ તમારું જીવન કેવું છે, બેઠાડું જીવન છે, તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો છો, ફેટ વધારે લો છો, કેલરી વધારે લો છો, શું કરો છો, એ થોડું તમે ડૉક્ટરને તમારા કહો તો ડૉક્ટર તમને એ પ્રમાણે કહી શકે કે ભાઈ આ રીતે. અને કેલરી કઈ લેવી, કેટલું લેવું, ઓછું લેવી, વધારે લેવી, શું શામાં ઓછી આવે છે, શામાં વધારે આવે છે, શું તમે ભૂલ કરો છો, કેટલી તમે મહેનત કરો તો કેટલી તમે ખર્ચ કરશો, એ તમારો ડૉક્ટર તમને સારી રીતે સમજાવી શકે છે. તો હું માનું તો કે થોડી ઘણી નોલેજ અને થોડી ઘણી તમારા ડૉક્ટરનો સપોર્ટ તો તમે અવશ્ય વજન ઘટાડી શકો છો. જાતે તમે સેલ્ફ મેડિકેશન કરો, સેલ્ફમાં જાતે તમે એવું વિચારો કે હું જાતે વજન ઘટાડી શકું છું, હું આમ કરી શકું છું, તો શું ઘણી વખત શું છે કે તમને આ તો એક કહું છું, અમારા મેડિકલ લાઈનમાં થોડું થોડું ખબર પડે છે અમને, એટલે કહીએ કે ડાયરેક્ટ ઉપવાસ કરવાથી બી ઘણી વખત શું થઈ જાય કે ડાયરેક્ટ તમે ડાયટિંગ કરો તો ઘણી વખત તમારા પ્રોટીનની બી કમી આવી શકે છે. તો તમને અમુક વિટામિન્સની કમી આવી શકે છે કે હવે તો પછી તમને શું છે કે ઘણી તકલીફો આવી શકે છે. અને કોને વજન ના ઘટાડવું જોઈએ એ બી તમને ખબર હોવી જોઈએ. પ્રેગ્નન્સી હોય, તમારા શરીરમાં કોઈ લોહીની ઉણપવાળા કોઈ રોગો હોય, તો એટલે કહેવાનો મતલબ મારો એટલો છે કે કોઈ બી આપણા શરીરની જોડે ચેન્જ લાવવું હોય આપણા શરીરમાં, તો એટલીસ્ટ એક વખત એક તમારા નજીકના ડૉક્ટરને મળો, કોન્ટેક્ટ કરો, તમારો ડૉક્ટર શું કહે છે, તમારી શું ભૂલો થાય છે, અને એ પ્રમાણે નક્કી કરો તો તમે ઇઝીલી અને આરામથી તમારું વજન ઘટાડી શકો છો. સારું, ચલો, મને જેટલી ખબર હતી મેં તમને કીધું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.